सब कुछ मैं, मेरा सब कुछ तू। એની તાકાતનો અવાજ સાહેબ એમાં રોજ કેવો હિસાબ થતો હશે તમે જુઓ તો ખરા. હવે શિક્ષક છે બોલો આપણે ગાર્ડિયન કોઈ ખોટું ના થઈ શકે. એનો તમને ઉદાહરણ આપું કે એક શિક્ષક આખી જિંદગી સાહેબ બહુ શાંતિથી પસાર કરી અને પછી રિટાયર્ડ થઈ ગયા એટલે કોણના ગલ્લા પર ગયા. કોણના ગલ્લે જઈને કહે છે લાઈને બકા વિમલ તો આવે લોકો 5 ગ્રામ કેસર ખાઈ જાય જોવા દે લાય કે વિમલ આપ. તો વિમલ પર જે દુકાન પર બેઠેલો ને ઓ સાહેબ નમસ્કાર ઓળખ્યો અરે મંગો તમારી જોડે ત્રીજામ પડતો તો કે ના હોય એવું શું જોઈએ બોલો સાહેબ. ઓ સાહેબ તો શરમ પડી ગયા કે કશું નથી જોઈતું. સાહેબ થોડા આગળ ગયા એટલે પછી બીજો ગલ્લો લાઈન બેઠા એમ કે બીલીતાલ લોકો ધુમાડા કાઢે છે એન્જિન ચલાવે છે આ જોવા તો દે લોકો આટલો બધો ધુમાડો કરે છે અને છોડવા તૈયાર નથી ક્યાં લઈ જાય જોવા તો દે. સાહેબે કીધું બીડી લાવો. હવે કઈ બીજો બેઠેલો સાહેબ મયંક તમારી જોડે પડેલો ચોથામાં કે ના હોય. સાહેબ શરમમાં પડી ગયા કશું લીધું નહીં જતા રહ્યા. સાહેબ ગુજરી ગયા એટલે સાહેબ સ્વર્ગમાં ગયા. તમે કહે ને જન્નતમાં ગયા સ્વર્ગમાં ગયા અને સાહેબનો તો ચોપડો ખોલવામાં આવ્યો. સાહેબ તમે બહુ સારા કર્મ કર્યા છે બોલો તમારી ઈચ્છા હોય બોલો. કે મને અપ્સરાનો ડાન્સ જોવો છે એમ અપ્સરાનો ડાન્સ રજૂ કરો. તો અપ્સરા એક નાચતી આવી ઓ સાહેબ સ્વંતા તમારી જોડે પાછળ પડતી હતી. સાહેબ કે અહીંયા હોત નથી વિચાર કરો કઈ રીતે છેડા અડકતા છે. મારે ઇન્દુભાઈ પરમાર પણ આવ્યા છે બહુ જોરદાર કલાકાર છે. એમના માટે પણ તાલી પાડો બહુ સેવાના કામ કરે છે. મેં એમને જોયેલા ઠંડીમાં સાહેબ એ ભલે થથડતા હતા પણ એમને કંબલ વેચે છે. એમની એ ગરમી લાવવામાં તો ઘેર હોમ ગરમી થઈ ગઈ. આ શું મોડ્યું છે કચ્છું પણ બેન છોકરું વસ્તુ આવે બેન પ્રાર્થના ચાલુ કરે इतनी शक्ति हमेरी न दाते मन का विश्वास कमजोर होना. છોકરું સાહેબ ડાયરેક્ટ હોય ઊંચી ઓક કરી ના જોવે એટલી બધી મજા આવે. અને કવિતા ચાલુ થાય સાવજ ગરજી ચોચો ગરજી ડુંગરના ગાડામાં ગજે કડવીના ખેતરમાં ગજે અરે પહાડોમાં ખાચેના નદીઓમાં ભેખડમાં ગરજે. છોકરો પતો બેન ફરી બનાવો ચોચો ગરજે એટલી બધી મજા આવે. પહેલા તો છે ને મેં દેખ કર જી રહે સભી તમે આવું ગીત ગાતા હતા આજે તમે એમ કહો છો બોડી કરી દઈશ. પેલા ભાઈને યાદ આવી ગયું બધું અને પછી તો શું કર્યું ખબર છે હારું ગાડી રડીશ ના આવે તો જમવામાં અંબોળો આવશે ને અંબોળો તોય હું ખાઈ જઈશ. આ એ પતિ પત્નીનો સંબંધ છે સાહેબ દિલથી નિભાવીએ. એક ભાઈ છે ને રૂવાટી વાળું અમે કૂતરું તમે જોતા છો એ પાળવાનો ક્રેઝ બહુ છે. એક રૂવાટી વાળું કૂતરું લઈને આવ્યા અને પછી એમની પત્ની લે બિસ્કિટ ખાઈ લે તેના પતિ અંદરથી ઉપાડી અરે પાછળથી ખવડાય એનું મોં પાછળ છે અરે હું નથી થતું બરોબર. એક જોડે હું તમારી સેવામાં અર્પણ કરું. એક હતા કાકા એક હતી કાકી. એક હતા કાકા એક હતી કાકી. કાકા નથી ભાવતી કઢી ને કાકીએ બનાવી કઢી. એક હતા કાકા એક હતી કાકી. કાકા નથી ભાવતી કઢી કાકીએ બનાવી કઢી. કાકાને ખબર પડી કાકીને લબોચોની પડી એટલે કાકી લબોચોની પડી એટલે કાકી પાલનમાં જઈ પડી. કાકી પલંગમાં જઈ પડી એટલે આખી રાત ખબર પડી એટલે કાકા જેલની સજા નડી. કાકો જેલમાં રહ્યો કડી કે કડી બહુ ભારે પડી. ભલે તમારે કઈ લડી પણ તમે પી લેજો કડી નહીં તો જેલમાં જશો હરી. તો આપણે વિનંતી કરીએ અમારો ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટ એ ઉમ્મીદ કરે છે કે ખરેખર તમે ના હોય ગાડી આવો તો સારા કામ માટે આવો. એક ભાઈને
તમે સરસ ગોઠવાઈ ગયા છો ખરેખર, પણ જેમનું ગોઠવાતું નથી એમને પૂછ્યા તમે, જેમનું 40 વર્ષ ગોઠવાતું નથી એને પૂછ્યા તમારે તો ગોઠવાઈ ગયું છે. એક ભાઈ છે ને છોકરી જોવા ગયા, છોકરી જોવા ગયા, બેઠા, છોકરીએ હા પાડી, એના બાપાએ હા પાડી, તેની માએ અંદરથી રસોડામાંથી બૂમ પાડી, ના ના કહી દે કે નથી કરવાનું. કે શું થયું? ના કહી દે એમ કહું છું નથી કરવાનું. કે થયું શું? કે આ મને 25 વર્ષ પહેલા મને જોવા આવ્યો, એટલે જે મને એમાં બેસી જજો બરોબર. આ તો એવી ગાડી છે સમયસર ઉપડી જશે, પણ આપણે વિનંતી કરીએ કે ખરેખર આવું મસ્ત જીવન છે કે નર શરીર અનમોલ રે પ્રાણી, કે નર શરીર અનમોલ રે પ્રાણી. કેમ એ તમારી પત્ની બનાવી મોકલે છે ને ઘેર હોય છે તો શું કે છે આપણે ખબર છે? તને ખબર નથી પડતી? મીઠું વધારે છે, મોરસામાં વધારે છે, એવું તો આપણે કેટલું છૂટથી થાળી મારી છે. એક ભાઈ એવી રીતે જમવા બેઠા, નોકરીથી થાકીને આવેલા, જમવા બેઠા, થાળી પીરસાઈ અને વાળ આવ્યો. પતિએ કીધું અહીંયા તને કહ્યું વાળ આવી ગયો, વાળ આવી ગયો, તને શરમ નથી આવતી? તને કેટલી વાર કહ્યું છે આજે તો હું તારા વાળ કાપી નાખીશ ને ગોળી કરી દઈશ. પત્ની અંદર કકરાટ કર્યો, મારા બાપો કહેતો હતો. શું કહેતો હતો? મારા બાપા કહેતો હતો કે બંદૂકે આપજો બનાવે છે અને મહાન બનાવે છે આવા લોકો કે સાહેબ એમના હાથમાં આજે જે ફૂલ જે આપણે આપ્યું છે ને એ ફૂલની નીચે જે કાંટા છે ને એ કાંટા જેવું એમનું જીવન છે. એમના જીવન માટે ફરી તાળી પાડીએ. સાહેબ એમને પણ ઘેર કહ્યું હશે તમે કઈ પ્રોગ્રામ કરો છો જેલમાં? અરે ના જશો બાપા, તો પણ એવી અવગણના કરીને તમારા માટે સાહેબ અમે સ્કૂલમાં નોકરી કરીએ, એક છોકરું તોફાન કરતું હોય ને એને અમે મોનિટર બનાવી દઈએ, પણ તમે તો મોનિટર જેવા છો સાહેબ. દરેક મોનિટર પોતાના મોહલ્લાનો મોનિટર છે. તમારા માટે તાળી પાડો અને તાળી પાડીએ આપણા જેલ પ્રશાસન માટે. અને એમના માટે એક શાયરી કહીએ કે સાહેબ સહજમાં જીવજો, હરથી કદી ઈશ્વર નથી મળતા. અરે બધી પાર્વતીને કઈ શંકર નથી મળતા, પણ સતત અવિરત નિરંતર એ વહેતી નદીઓને એના સમંદર નથી મળતા, પણ એવડા મોટા હૃદય આપ્યા છે અમારા મકવાણા સાહેબ જેવા જેલરને કે અમને એમના કાળજા કાપે એવા ખંજર નથી મળતા. સાહેબ ખરેખર આવા જેલર મળ્યા છે, બાપ જેવા જેલર. એમની ઈચ્છા એવી છે કે તમે અહીંથી જાઓ, કેમ કે તમારી ઘેર પણ કોઈ રાહ જોઈ રહ્યું છે. સાહેબ હું 2 વાર મારી આંખમાંથી આંસુ આવી ગયા કે ખરેખર તમારી ઘેર દીકરો હશે, દીકરો તો કહેશે બાપા ખટારો લેતા આવજો, જેસીબી લેતા આવજો, પણ જે નાની દીકરી હોય ને શું કહે છે પપ્પા પણ તમે વહેલા આવજો. એવી દીકરી તમારી ઘેર રાહ જોઈ રહી છે, એવી પત્ની રાહ જોઈ રહી છે. સાહેબ અહીં બહાર તમારા જે નામનું જે છે નીચે ડબ્બો મૂકેલો છે એમાં તમારું જમવાનું આવે છે, સરસ મજાનું મારા પતિને ભાવે એવું જમવાનું. વિરાટભાઈ સાથે સાયન વાળા